ભલે ભૂખ્યા મરી જવું પડે પણ સંતાન પાસેથી આ ત્રણ વસ્તુઓની ક્યારેય અપેક્ષા ન રાખતા. દોસ્તો, ગુજરાતી વાર્તામાં તમારું ફરીથી સ્વાગત છે. પ્રિય દર્શકો, આજની વાર્તા તમને ઘણું શીખવાડશે. જેમાં એક કાગડાએ વૃદ્ધાવસ્થા માટે ખૂબ જ સારી જાણકારી આપી છે. તેને જણાવ્યું છે કે ભલે ભૂખ્યા મરી જવું પડે તો મરી જવું, પણ પોતાના સંતાન પાસેથી આ ત્રણ વસ્તુઓની ક્યારેય અપેક્ષા ન રાખતા. તે ત્રણ વસ્તુઓ કઈ છે દોસ્તો, જે માટે વૃદ્ધાવસ્થામાં પોતાના સંતાન પાસેથી કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ? ચાલો દોસ્તો, આ સુંદર વાર્તા દ્વારા તમને સમજાવીએ કે કઈ ત્રણ વસ્તુઓ માટે સંતાન પર આશા ન રાખવી જોઈએ. બસ તમને વિનંતી છે કે તમે અમારી આ વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળો અને વિડીયોને પૂરો જુઓ, તો જ તમને આ પ્રકારની જાણકારી મળી શકશે. ચાલો દર્શક મિત્રો, હવે કાગડાએ કહેલી એક સુંદર વાર્તા શરૂ કરીએ. પ્રિય દર્શકો, એક સમયની વાત છે. એક જંગલમાં એક કાગડો અને કાગડીનું જોડું રહેતું હતું. એક ઝાડ પર પોતાનો માળો બનાવીને તેઓ આરામથી રહેતા હતા. તે બંને પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. દોસ્તો, એક દિવસ કાગડાની પત્ની કાગડી ગર્ભવતી થઈ જાય છે. અને જ્યારે તે ગર્ભવતી થઈ ગઈ તો તેને પોતાના કાગડાને કહ્યું, હે સ્વામી, ઈશ્વરની કૃપાથી આજે હું ગર્ભવતી થઈ છું. દોસ્તો, તે કાગડો પોતાની કાગડીની આ વાત જાણીને ખૂબ જ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો કે હવે આપણે બંને માતા પિતા બનવાના છીએ. આ તો ખૂબ જ ખુશીની વાત છે. પ્રિય દર્શકો, કાગડો પોતાની પત્ની કાગડીનું ખૂબ ધ્યાન રાખતો હતો. ત્યારે તેને ખબર પડી કે આપણી કાગડી ગર્ભવતી છે તો તે ખૂબ ધ્યાન રાખવા લાગ્યો. દરરોજ તેના માટે દાણા પાણી લાવીને માળામાં આપતો હતો. હવે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને કાગડીના પ્રસવનો સમય નજીક આવી જાય છે. હવે કાગડી ખૂબ જ પ્રસન્ન હતી. તે પોતાની પતિ કાગડાને કહે છે, પિયાજી, આપણું સંતાન આવવાનું છે. ખૂબ જ જલ્દી હું મારા બાળકને જન્મ આપવાની છું. વૃદ્ધાવસ્થામાં એ આપણી ખૂબ સેવા કરશે, આપણો સહારો બનશે. હવે આપણે કોઈ વાતની ચિંતા ન હોવી જોઈએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને છેલ્લા સુધી જોજો. આપનું સંતાન આપની ખૂબ સેવા કરશે અને તેથી આપને બંનેને મોટી પ્રસન્નતા થવી જોઈએ. દોસ્તો, કાગડો પોતાની પત્ની કાગડીને આ પ્રકારની વાત સાંભળીને કહે છે કે હે પ્રિય, આપણે આવું કદાચ ન વિચારવું જોઈએ કે આપણું સંતાન આપણી સેવા કરશે કે આપણા વૃદ્ધાવસ્થાનો સહારો બનશે. કાગડી કહે છે કે પિયાજી, તમે આવું કેમ કહી રહ્યા છો? કેમ ન વિચારવું જોઈએ? અરે, દરેક સંતાન પોતાના માતા પિતાની સેવા કરે છે, તો આપણું સંતાન આપણી સેવા કેમ નહીં કરે? દોસ્તો, ત્યારે કાગડો કહે છે, હે પ્રિય, હું તને એક વાર્તા સંભળાવું છું અને આ વાર્તાને તું ધ્યાનપૂર્વક સાંભળજે. આ વાર્તા દ્વારા હું તને બતાવું છું કે વૃદ્ધાવસ્થામાં પોતાના સંતાન પાસેથી માતા પિતાએ આ ત્રણ વસ્તુઓની ક્યારેય અપેક્ષા ન રાખવી જોઈએ. અને જે પણ મનુષ્ય આ ત્રણ વાતો યાદ રાખી લેશે તે પોતાના વૃદ્ધાવસ્થામાં ક્યારેય દુઃખી નહીં થાય, ક્યારેય દુઃખ ભોગવશે નહીં. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે કાગડી કહે છે, તે કઈ ત્રણ વાતો છે જે મનુષ્ય પોતાના જીવનમાં યાદ રાખી લે તો તેના વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડતું નથી? જરા અમને પણ જણાવો. મેં તો દોસ્તો, કાગડો કહે છે, ઠીક છે. આ વાર્તા સાંભળીને કાગડો કહે છે કે હે પ્રિય, એક સમયની વાત છે. એક નગરમાં એક વ્યક્તિ રહેતો હતો. તે વ્યક્તિના ઘરમાં ભગવાનનું આપેલું બધું જ હતું. ખૂબ પૈસા, ધન દોલત અને માન સન્માન પણ હતું. પરંતુ આ બધું હોવા છતાં પતિ પત્ની ખૂબ દુઃખી રહેતા હતા. તમે જાણો છો તેમના દુઃખનું કારણ શું હતું? તેમના ઘરમાં કોઈ સંતાને જન્મ લીધો ન હતો. બંને પતિ પત્ની સંતાન વગર ખૂબ દુઃખી હતા. બંને પતિ પત્નીએ સાથે રહેતા 15 વર્ષ વીતી ગયા, પરંતુ ઘરમાં કોઈ સંતાન નહોતું. તે વ્યક્તિ પોતાની પત્નીને સારામાં સારા ડૉક્ટર પાસે લઈ ગયો. મોંઘામાં મોંઘી હોસ્પિટલમાં સારવાર કરાવી, પવિત્ર તીર્થસ્થાનોમાં જઈને સંતાનો માટે માનતા માની, મંદિરમાં જઈને માથું પણ ટેકવ્યું. જ્યારે તેણે આ બધું કર્યું ત્યારે ભગવાનની કૃપા થઈ અને લગ્નના 20 વર્ષ પછી તેમની આ ઈચ્છા પૂરી થઈ. ઈશ્વરની કૃપાથી તે વ્યક્તિની પત્નીને એક પુત્ર પ્રાપ્ત થયો. મિત્રો, કાગડો કહે છે કે હોસ્પિટલમાં જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે નર્સે જઈને શેઠને કહ્યું કે તમારી પત્નીના ગર્ભથી એક ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો છે. પુત્રની વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થયો. બાળકની સાફ સફાઈ પછી હોસ્પિટલની નર્સે તે નાના બાળકને લઈને ત્યાં પહોંચી જાય. બંને પતિ પત્ની બેઠા હતા. પતિ પત્ની પૂછવા લાગ્યા કે અમારું સંતાન કેવું છે? કોઈ તકલીફ તો નથી ને? બંને પતિ પત્નીની વાતો સાંભળીને નર્સ તે વ્યક્તિની પત્નીને કહેવા લાગી કે હે બહેનજી, તમને જે પુત્ર થયો છે તે સુંદર અને સારો છે, પરંતુ તેમાં એક ખામી છે. નર્સના મોઢે જ્યારે બાળકની માતાએ આ સાંભળ્યું ત્યારે તે ચિંતામાં ડૂબી ગઈ અને નર્સને પૂછ્યું, શું વાત છે? શું મારા પુત્રમાં કોઈ ખામી છે? ત્યારે નર્સ કહે છે કે હે બહેન, ગભરાવાની કોઈ વાત નથી. બહેનજી, તમને જે પુત્ર થયો છે તે સુંદર અને સ્વચ્છ છે. બસ તેમાં એક જ ખામી છે કે તેની એક આંખ નથી.
તમારો પુત્ર એક આંખે કાણો છે, બસ આ જ ખામી છે, બાકી બધું બરાબર છે. પ્રિય દર્શકો, જ્યારે તે માતાને આ ખબર પડી કે મારા દીકરાની એક આંખ નથી, મારો પુત્ર એક આંખે કાણો છે, તો તે માતા રડવા લાગી. ત્યારબાદ પોતાના પુત્રને છાતી સરસો ચાપીને કહેવા લાગી, કંઈ વાંધો નહીં નર્સ, મારા પુત્રને એક આંખ નથી તો શું થયું? એક આંખ તો સારી છે, જેવો પણ છે, પણ આ મારા દિલનો ટુકડો છે. મારા માટે દુનિયાનો સૌથી સુંદર મારો બાળક છે. પ્રિય દર્શકો, આ વાત પણ સાચી છે. માતા માટે બધા સંતાનો સરખા હોય છે, પછી ભલે તેનું સંતાન કાળું હોય, કદરૂપું હોય, ગોરું હોય કે સુંદર હોય. માતા ક્યારેય પોતાના બાળકના શરીરને જોતી નથી, તે તો તેના આત્મા સાથે જોડાયેલી હોય છે અને આત્માથી પોતાના બાળકને પ્રેમ કરે છે. તે બાળકને જોઈને કહે છે કે મારું બાળક કેટલું સુંદર છે. તે માતાની આ વાતો સાંભળીને નર્સની આંખોમાં પાણી આવી ગયા. તે નર્સ વિચારવા લાગી કે જો પરમાત્માને આ લોકોને સંતાનનું સુખ આપવું જ હતું તો આ પુત્રને બંને આંખો કેમ ના આપી? અરે બંને આંખો આપી દેત તો શું જતું રહેત? આ સાંભળીને માતા કહેવા લાગી કે કંઈ વાંધો નહીં નર્સ, જેવો પણ છે, આખરે મારો દીકરો છે, પણ આજે જો તેની બંને આંખો સલામત હોત તો બધું સારું હોત. બંને આંખો સાથે મારો પુત્ર કેટલો સુંદર લાગત. મિત્રો, માતાની આ વાતો જ્યારે તે નર્સ સાંભળે છે ત્યારે તે કહેવા લાગે છે કે બેનજી, તમારી ચિંતા દૂર થઈ શકે છે. તે માતાએ પૂછ્યું, કેવી રીતે? ત્યારે નર્સે કહ્યું, જો તમે ઈચ્છો કે તમારા પુત્રની બંને આંખો હોય તો એવું પણ થઈ શકે છે કે જ્યારે માતાએ સાંભળ્યું કે તેના બાળકની બંને આંખો લાગી શકે છે તો તે કહેવા લાગી કે હે નર્સ, આ કેવી રીતે શક્ય છે? મને યોગ્ય રીતે સમજાવો. ત્યારે નર્સ કહે છે કે એવું તો થઈ શકે છે કે તેના માટે તમે બંને માતા પિતામાંથી કોઈ એકે પોતાની એક આંખ આપવી પડશે. આનાથી તમારા પુત્રની બંને આંખો ઠીક થઈ જશે. મિત્રો, નર્સની આ વાત જ્યારે તે વ્યક્તિ સાંભળે છે, એટલે કે તે શેઠાણીનો પતિ, એટલે કે તે પુત્રનો પિતા, તો તે કહેવા લાગે છે કે કંઈ વાંધો નહીં નર્સ મેડમ, આપણા પુત્રની એક આંખ તો સલામત છે. આપણો પુત્ર એક આંખથી જ દુનિયા જોઈ શકે છે, બીજી આંખ લગાવવાની કોઈ જરૂર નથી. આપણો પુત્ર જેવો પણ છે, સારો છે. હું મારું આંખો દાન કરી શકતો નથી, કારણ કે મારું ઘર મારી મહેનત મજૂરીથી ચાલે છે. જ્યારે મારી એક આંખ નહીં હોય તો હું મારા પરિવારનું પાલન પોષણ કેવી રીતે કરી શકીશ? આ બાળકનો ખર્ચો કેવી રીતે ઉઠાવી શકીશ? તેનું પાલન પોષણ કેવી રીતે કરી શકીશ? આ તો ક્યારે જ શક્ય છે જ્યારે મારી બંને આંખો ઠીક હોય. હું એક પિતા છું અને મારી પત્ની અને બાળકોનું પાલન પોષણ કરવાનો ભાર મારા ખભા પર છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે રહી વાત મારા પુત્રની એક આંખની, તો આ બધું પરમાત્માની દેન છે. ઈશ્વરે જેને જે સ્વરૂપમાં મોકલ્યો છે તે જ સ્વરૂપમાં સંસારમાં આવે છે. આપણો પુત્ર તે સ્વરૂપમાં ઠીક છે. મિત્રો, પિતાએ તો સાફ ઇનકાર કરી દીધો, પરંતુ માતા તો આખરે માતા હોય છે. તે નર્સને કહે છે કે મેડમ, જો એવું થઈ શકતું હોય તો હું મારી એક આંખ મારા પુત્રને આપવા માંગુ છું. મારું શું છે, મારે તો ઘરે જ રહેવાનું છે, પરંતુ મારા દીકરાએ તો પોતાનું આખું જીવન પસાર કરવાનું છે. તેથી નર્સ મેડમ, હું મારી એક આંખ મારા પુત્રને આપવા માંગુ છું. પોતાની પત્નીની આ વાત સાંભળીને તે માણસે પોતાની પત્નીને કહ્યું કે આ રીતે તું કાણી થઈ જઈશ. ત્યારે તે માતા કહે છે કે મને મંજૂર છે કે હું કાણી થઈ જાઉં, પરંતુ હું મારા પુત્રને બંને આંખો સાથે જોવા માંગુ છું. મારે એક આંખ લઈ લો અને મારા દીકરાને લગાવી દો. મારા દીકરાની જ્યારે બંને આંખો હશે ત્યારે બંને આંખો સાથે મારો દીકરો કેટલો સુંદર લાગશે. હું મારા પુત્રને એક આંખ દાનમાં આપવા માંગુ છું. પ્રિય દર્શકો, આ પ્રકારે માતાના કહેવાથી ડૉક્ટર તે માતાની એક આંખ કાઢીને તેના પુત્રને લગાવી દે છે. આ રીતે પુત્રની બંને આંખો સાજી થઈ ગઈ અને માતા એક આંખ પુત્રને આપ્યા પછી કાણી થઈ ગઈ. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, કાગડો આગળની વાર્તા પોતાની પત્નીને કહે છે કે હે પ્રિય, થોડા દિવસો સુધી બધા લોકો હોસ્પિટલમાં રહે છે. જ્યારે માતા અને પુત્ર બંને સ્વસ્થ થઈ ગયા ત્યારે હોસ્પિટલમાંથી માતા પુત્રને રજા મળી ગઈ અને આ પ્રકારે તે માણસ પોતાની પત્ની અને પુત્રને લઈને પોતાના ઘરે આવી ગયો. દોસ્તો, બંને પતિ પત્ની મળીને પોતાના પુત્રનો ઉછેર કરવા લાગે છે. આ પ્રકારે પોતાના બાળકનો ઉછેર કરતાં કરતાં 5 વર્ષ પસાર થઈ ગયા. એટલે કે તેમનો દીકરો 5 વર્ષનો થઈ ગયો. બધું સારું ચાલી રહ્યું હોય છે ત્યારે એક દિવસનો સમય એવો પ્રહાર પડે છે કે એવી ચોટ લાગે છે તે માતાને કે જાણે કાણી થઈ ગઈ હતી, કે તે બાળકના પિતાનું, એટલે કે તે પત્નીના પતિનું કોઈ રીતે એક્સિડન્ટ થઈ ગયું અને તે મૃત્યુ પામ્યો. જ્યારે તેની પત્નીએ પોતાના પતિના મૃત્યુના સમાચાર મળ્યા તો તે બિચારી ધ્રુસકે રડવા લાગી. તે વિચારવા લાગી કે મારો દીકરો 5 વર્ષનો છે, ઘરમાં એક જ કમાનાર હતા અને તે પણ મને છોડીને ચાલ્યા ગયા. હવે હું બાળકનો ઉછેર કેવી રીતે કરી શકીશ? દોસ્તો, આ બધું વિચારીને તે ધ્રુસકે રડતી જતી હતી. તેનું રુદન સાંભળીને આસપાસના લોકો આવી જાય છે
અને તે લાચાર માતાને સમજાવવા લાગ્યા, તેને ધીરજ રાખવા કહેવા લાગ્યા અને કોઈ રીતે સમજાવી પટાવીને તે માણસનો અંતિમ સંસ્કાર કર્યો. પ્રિય દર્શકો, આ પ્રકારે તે લાચાર માતા પોતાના 5 વર્ષના બાળક સાથે જીવન પસાર કરવા લાગી. ઘરમાં જે જમા પૂંજી હતી તે બધી તો સંતાન મેળવવાની ચાહતમાં તેના ઈલાજ કરાવવામાં પહેલાં જ ખર્ચ થઈ ચૂકી હતી અને જે કંઈ બચી હતી તે પતિના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કારમાં ચાલી ગઈ. આ રીતે તે માતા બીજાના ઘરોમાં ઝાડુ પોતું કરવા લાગી, બીજાના ઘરોમાં વાસણ માંજવા લાગી અને પોતાના પુત્રનો ઉછેર કરવા લાગી. તે માતા બીજાના ઘરોમાં ઝાડુ પોતું કરતી, બીજાના ઘરના વાસણો સાફ કરતી, પરંતુ પોતાના પુત્રને કોઈ દુઃખ તકલીફ થવા દેતી ન હતી. તે બીજાના ઘરોમાં નોકરાણી બનીને પૈસા કમાતી, પોતાના પુત્રને રમવા માટે સારા સારા રમકડાં લઈ આવતી, પોતાના પુત્રને સારા સારા કપડાં પણ પહેરાવતી હતી અને હર સમયે પોતાના બાળક સાથે પડછાયાની જેમ રહેતી હતી. દોસ્તો, જ્યારે તેનો દીકરો થોડો વધુ મોટો થઈ જાય છે, જ્યારે તે પુત્ર 6 વર્ષનો થયો તો એક દિવસ તે માતા પોતાના દીકરાને લઈને એક શાળામાં પહોંચી ગઈ અને તે શાળાના પ્રધાનાચાર્યને વિનયપૂર્વક કહેવા લાગી કે ભાઈ સાહેબ, મારે મારા દીકરાને આ શાળામાં દાખલ કરાવવો છે. પ્રિય દર્શકો, તે માતા જે શાળામાં પોતાના બાળકનું એડમિશન કરાવવા ગઈ હતી તે શાળા તે નગરની એક પ્રસિદ્ધ શાળા હતી. તે શાળામાં અમીર લોકોના બાળકો ભણતા હતા. જ્યારે તે શાળાના મોટા માસ્ટર ફાટેલા તૂટેલા કપડામાં તે માતાને સામે જુએ છે તો વિચારવા લાગે છે કે બાળક તો ખૂબ સુંદર છે, પરંતુ માતા કપડામાં એવી લાગી રહી છે કે જાણે કોઈ ભિખારી હોય. આ બિચારી ક્યાંથી તે બાળકોના પુસ્તકો અને આટલી મોંઘી ફી ભરી શકશે? આથી તે માસ્ટર સમજાવતા તે બાળકની માતાને કહેવા લાગ્યા, બહેનજી, અમારી શાળાની ફી કંઈક વધુ છે. મારી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ અમીર ઘરના બાળકો છે, એટલે સારું રહેશે કે તમે તમારા બાળકનું એડમિશન કોઈ સરકારી શાળામાં કરાવો. તમે અહીંનો ખર્ચ નહીં ઉઠાવી શકો. માસ્ટરની આ વાત સાંભળીને માતાએ કહ્યું, સર, તમે પૈસાની ચિંતા ન કરો, હું સમયસર બધી ફીસ જમા કરાવી દઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. મારો એકનો એક દીકરો છે અને હું ઈચ્છું છું કે તે ભણી ગણીને એક મોટો ડૉક્ટર બને, એટલે જ હું તેને તમારી શાળામાં લઈને આવી છું. માતાની આ વાત સાંભળીને માસ્ટર ખૂબ પ્રભાવિત થયા અને તેમણે કહ્યું, બહેન, જો તમે આટલો આગ્રહ રાખો છો તો અમે તમારા બાળકને રાખી લઈએ છીએ. આ રીતે તે બાળકનો શાળામાં પ્રવેશ થઈ ગયો અને તે દરરોજ શાળાએ જવા લાગ્યો. પહેલાં તો તે માતા 5 ઘરોમાં ઝાડુ પોતું કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ જ્યારે તેને પોતાના દીકરાનું તે શાળામાં એડમિશન કરાવ્યું ત્યારે તે 10 ઘરોમાં કામ કરવા લાગી. તે માતા બીજાના ઘરોમાં ઝાડુ પોતું કરીને પોતાના દીકરાને ભણાવવા લાગી. ભણતા ભણતા જ્યારે તે દીકરો 5મા ધોરણમાં આવ્યો ત્યારે તેની ઉંમર 10 વર્ષની થઈ ગઈ હતી. એક દિવસ શાળાના બધા બાળકો તેને ચીડવવા લાગ્યા અને રમતમાં કહેવા લાગ્યા કે જુઓ જુઓ, આ એક આંખવાળી કાણીનો દીકરો છે. તેની માતા એક આંખે કાણી છે, આ કાણીનો દીકરો છે. જ્યારે તે છોકરાએ પોતાના સાથી વિદ્યાર્થીઓની આ વાત સાંભળી ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયો. જેણે મને કાણીનો દીકરો કહીને બોલાવ્યો ત્યારે મને ખૂબ ખરાબ લાગ્યું કે તેઓ આપણી માતાને કાણી કહે છે અને આપણે કાણીના દીકરા કહે છે. મિત્રો, જ્યારે શાળાની રજાઓ છે ત્યારે હંમેશની જેમ તેની માતા તેને લેવા આવતી હતી. આજે પણ તેની એક આંખે કાણી માતા તેના દીકરાને સ્કૂલમાં લેવા માટે આવી. ત્યારે તે છોકરો તેની માતાને કહેવા લાગ્યો, મમ્મી, આવતીકાલથી મને સ્કૂલે મૂકવા આવતી નહીં અને લેવા પણ આવતી નહીં. માતાએ પૂછ્યું, એવું કેમ? શું વાત થઈ ગઈ દીકરા? તું આવું કેમ કહી રહ્યો છે? ત્યારે તે છોકરો કહેવા લાગ્યો કે હે મમ્મી, તારું મોઢું સારું નથી, તું એક આંખે કાણી છે. જ્યારે તું મારી સાથે સ્કૂલમાં આવે છે ત્યારે મારે સાથેના છોકરાઓ મારી મજાક ઉડાવે છે અને તારા કારણે મારે શરમજનક થવું પડે છે. તું આવી છે તેવી છે, આ પ્રકારની વાતો કરીને પ્રિય દર્શકો, એ છોકરો તેની માતાથી દુનિયાભરની ફરિયાદો કરવા લાગ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે તે માતા પોતાના દીકરાના મોઢેથી આ વાતો સાંભળે છે ત્યારે તેને ખૂબ દુઃખ થયું, પરંતુ પોતાના દીકરાની વાતો સાંભળીને તે ચૂપ થઈ ગઈ અને પોતાના દીકરાની વાતો સ્વીકારી લે છે. માતા કહે છે, દીકરા, કંઈ વાંધો નહીં, જો તું ઈચ્છે છે તો હું તારી સાથે આવતીકાલથી સ્કૂલે નહીં આવું, પરંતુ તું એકલો સ્કૂલે કેવી રીતે આવીશ? પોતાની માતાની આ વાતો સાંભળીને મિત્રો ત્યારે તે દીકરો બોલ્યો, મમ્મી, શું તું મને જોતી નથી કે હું મોટો થઈ ગયો છું અને હું જ્યારે આટલો સક્ષમ થઈ ગયો છું કે હું એકલો સ્કૂલે આવી જઈ શકું છું, તેથી તારે મારી સાથે સ્કૂલે આવવાની કોઈ જરૂર નથી. પોતાના દીકરાની મિત્રો આ વાતો સાંભળીને તે માતા કહે છે, ઠીક છે દીકરા, આજ પછી હું તારી સ્કૂલમાં તારી સાથે ક્યારેય નહીં આવું, પરંતુ દીકરા, તું સાવધાનીથી ઘરે આવજે. તારા પિતાના રોડ અકસ્માતનો વિચાર કરીને મને ડર લાગે છે. દીકરાએ કહ્યું, મમ્મી, તું ચિંતા ન કર, મને કંઈ નહીં થાય, હું એકલો જ આવી જઈશ.
મિત્રો, તે દિવસ પછી તે દીકરો એકલો સ્કૂલે આવવા જવા લાગ્યો. જેમ જેમ કરીને દીકરો મોટો થતો ગયો તેમ તેમ દીકરાના ખર્ચા પણ વધતા ગયા. જેમ જેમ દીકરાના ખર્ચ વધતા ગયા તેમ તેમ તે માથા પર કામનો બોજ પણ વધતો ગયો. મિત્રો, ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને આ રીતે તે છોકરો શાળાનો અભ્યાસ પૂરો કરી લે છે અને તેના આખા ક્લાસમાં સૌથી સારા માર્ક્સ પણ આવી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પછી તે આગળનો અભ્યાસ કરવા માટે શહેર જતો રહે છે. ત્યારે દીકરો શહેરમાં જાય છે તો ત્યાં તેની માતા જે પૈસા કમાતી હતી તે પૈસા ઓછા પડવા લાગ્યા, કારણ કે પહેલાં તો ફક્ત પુસ્તકો અને ફીનો ખર્ચ હતો. પરંતુ જ્યારે દીકરો શહેરમાં જતો રહ્યો તો તેના બીજા પણ ખર્ચા વધી ગયા. માતા જે પણ પૈસા કમાતી હતી તે જ્યારે ઓછા પડવા લાગે છે, પરંતુ તે માતાએ હાર ન માની. પહેલાં જ્યાં 15 ઘરોમાં કામ કરીને પોતાના દીકરાનો ખર્ચ પૂરો કરતી હતી, તે જ દીકરાના શહેર ગયા પછી તે 30 ઘરોમાં વાસણ સાફ કરવા લાગી અને ઝાડુ પોતું કરતી ગઈ. આખો દિવસ મહેનત કરતી અને મહેનત કરતાં કરતાં રાતના 11 પણ વાગી જતા. ત્યારે તે બિચારી માતા પોતાના દીકરા માટે મહિનાના 5000 રૂપિયા મોકલી શકતી હતી. મિત્રો, તે આટલી મહેનત એટલા માટે કરતી હતી કે એક દિવસ જ્યારે તેનો દીકરો ભણી લખીને મોટો ડૉક્ટર બની જશે તો મને સુખ મળશે. તેથી મિત્રો, માતા ખૂબ મહેનત કરતી હતી અને 30 ઘરોમાં કામ કરીને પોતાના દીકરા માટે પૈસા મોકલતી હતી. આ રીતે મહેનત કરતાં કરતાં તે સમય પહેલાં જ વૃદ્ધ થઈ જાય છે. તડકામાં તેનો ગોરો રંગ જે હતો તે કાળો પડી ગયો, પરંતુ તે પોતાના દીકરા માટે કોઈ મુશ્કેલી થવા દેતી નથી. પ્રિય દર્શકો, કાગડો આગળની વાર્તા પોતાની કાગડીને કહે છે કે હે પ્રિય, જ્યારે એ જ રીતે થોડા દિવસો વધુ પસાર થઈ જાય છે તો તે માતાને એક દિવસ એક પત્ર મળે છે. તેમાં લખ્યું હોય છે કે મમ્મી, હવે હું આ શહેરમાં મોટો ડૉક્ટર બની ગયો છું. હવે તારે મારા માટે પૈસા મોકલવાની જરૂર નથી. પ્રિય દર્શકો, જ્યારે તે માતાને તે પત્ર મળે છે કે મારો દીકરો જે છે તે મોટો ડૉક્ટર બની ગયો છે તો તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને વિચારવા લાગે છે કે પતિના ગયા પછી આ મારો દીકરો જ તો મારો સહારો છે અને મારી જેવી ઈચ્છા હતી કે મારો દીકરો ડૉક્ટર બની જાય, તે ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. તે માતાના દીકરાએ આ વાત માતાને પત્રમાં લખીને જણાવી હતી કે મમ્મી, હું ડૉક્ટર બની ગયો છું, પરંતુ તે દીકરો હજી સુધી ગામમાં મળવા માતા પાસે આવ્યો ન હતો. મિત્રો, જ્યારે તે વૃદ્ધ માતાને આ પત્ર મળ્યો તો વૃદ્ધ માતા આખા ગામમાં મીઠાઈઓ વહેંચે છે અને બધા ગામના લોકોને ખૂબ ગર્વથી જણાવે છે કે આજે અમારી મહેનતનું ફળ અમને મળી ગયું. મારો દીકરો ડૉક્ટર બની ચૂક્યો છે. આ રીતે તે માતા પોતાના દીકરાના ગામ આવવાની રાહ જોવા લાગી. તે માતા વિચારવા લાગી કે મારા દીકરાને શહેરમાં ગયાને ખૂબ સમય થઈ ચૂક્યો છે. હવે તે ડૉક્ટર બની ગયો છે તો તે મને મળવા માટે ગામ જરૂર આવશે. હું મારા દીકરાની આરતી ઉતારીશ. તે જોવા લાગી. દરરોજ તે રાહ જોતી કે આજે મારો દીકરો આવતો હશે. કોઈની પણ ગાડી તેના ઘરની સામેથી નીકળતી તો તે માતા દોડીને ઘરની બહાર આવી જતી. તેને લાગતું હતું કે તેનો દીકરો આવી ગયો છે. આ રીતે રાહ જોતા જોતા તેને ઘણા દિવસો વીતી ગયા. રાત્રે તે માતાને ઊંઘ આવતી નહોતી. તે વિચારવા લાગી કે ખબર નહીં શું મજબૂરી છે, મારો દીકરો મને લેવા કેમ ના આવ્યો, ત્યારે મને પોતાની સાથે લઈને જશે. તે વિચારવા લાગી કે હવે તે દિવસો નહીં આવે કે હું બીજાના ઘરોમાં વાસણ સાફ કરું, બીજાના ઘરોમાં ઝાડુ પોતું કરું. હવે તો હું આરામથી બેસીને મારા દીકરાની કમાણી ખાઈશ. હવે તો મારા દીકરાના ઘરમાં નોકર ચાકર પણ હશે, ગાડી બંગલો પણ હશે. હવે મારા દુઃખના દિવસો વીતી ચૂક્યા છે. મિત્રો, આ જ રીતે તે માતા આખો દિવસ સપના જોતી રહેતી હતી. આ રીતે તે માતાને પોતાના દીકરાની રાહ જોતા 1 વર્ષ વીતી ગયું, પરંતુ તે દીકરો 1 વર્ષમાં 1 દિવસ પણ પોતાની માતાને મળવા માટે ન આવ્યો. પછી એક દિવસ તે માતા પાસે દીકરાનો બીજો પત્ર આવ્યો અને તે પત્રમાં લખ્યું હોય છે કે મમ્મી, મારા લગ્ન થઈ ગયા છે અને તને ખબર છે કે જે છોકરી સાથે મારા લગ્ન થયા છે તે ખૂબ જ અમીર ઘરની દીકરી છે. જે છોકરી સાથે મારો સંબંધ છે તે એક ખૂબ મોટા ડૉક્ટર સાહેબની દીકરી છે. મેં એક પ્રખ્યાત ડૉક્ટરની દીકરી સાથે પોતાના લગ્ન કર્યા છે. મારી પત્ની ખૂબ જ સુંદર છે. મિત્રો, જ્યારે તે માતા તે પત્રમાં લખેલી વાતોને વાંચે છે તો તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગે છે. તેને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે માતા તો વિચારી રહી હતી કે હવે દીકરો ડૉક્ટર બની ગયો છે તો મારા દીકરા માટે સારા સંબંધો આવશે. હું મારી પસંદની છોકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવીશ. પરંતુ તે પત્રને વાંચીને તે માતાના બધા અરમાનો ધૂળમાં મળી ગયા. તે વૃદ્ધ માતા વિચારે છે કે હે ભગવાન, મેં એવા કયા પાપ કર્યા હતા, એવી મારાથી કઈ ભૂલ થઈ ગઈ હતી, કયા અપરાધ થઈ ગયા જે મને આટલી મોટી સજા મળી રહી છે. દરેક માતા પિતાનું સપનું હોય છે કે હું પોતાના હાથેથી પોતાના દીકરાને
વરરાજા બનાવવું, તેના માથા પર શહેરો સજાવવું અને પોતાના હાથેથી પોતાના દીકરાને સજાવીને પોતાને આશીર્વાદ આપીને પોતાના દીકરાના લગ્ન કરાવીશ. પરંતુ મારા દીકરાએ તો પોતાના લગ્નમાં મને બોલાવી પણ નહીં, મને જણાવી પણ નહીં અને લગ્ન કરી લીધા. દોસ્તો, હજુ કહાની બાકી છે. જોડાયેલા રહેજો, અંત સુધી જોજો. જલ્દીથી દોસ્તો તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. શું મેં આજ દિવસે જોવા માટે પોતાના દીકરાને ભણાવી ગણાવીને આટલો મોટો કર્યો હતો? આના માટે મેં એટલી મહેનત મજૂરી કરી, બીજાના ઘરોમાં જૂઠા વાસણ સાફ કર્યા, મહેનત મજૂરી કરીને ભણાવ્યો ગણાવ્યો, તેને આટલો સક્ષમ બનાવી દીધો કે તે ડૉક્ટર બની ગયો. શું મારો આટલો પણ અધિકાર નહોતો કે મારા દીકરાએ મને પોતાના લગ્નમાં પણ ન પૂછ્યું? હવે લગ્ન કર્યા પછી પત્ર લઈને જણાવી રહ્યો છે કે મમ્મી, મેં લગ્ન કરી લીધા છે. પ્રિય મિત્રો, આ વિચારીને તે માતા આખી રાત આંસુ વહેવતી રહી. આટલું થયા પછી પણ માતા પોતાના દીકરાને દુહાઓ જ આપતી રહી. રડતા રડતા તે ઊંઘી જાય છે, છતાં પણ તે માતાના મોઢામાંથી પોતાના દીકરા માટે આશીર્વાદ જ નીકળે છે. જ્યારે દીકરાએ માને પોતાની માનવાનો ઇનકાર કર્યો, માતા કહે છે, કોઈ વાંધો નહીં બેટા, તે મને કહ્યા વિના લગ્ન કરી લીધા, પણ મારા આશીર્વાદ તારી સાથે છે. હવે તે માં વિચારે છે કે મારા દીકરાએ લગ્ન તો કરી લીધા, તેની પત્ની પણ આવી ગઈ. હવે કદાચ મારો દીકરો અને વહુ બંને મને મળવા આવશે અને મને પોતાની સાથે લઈ જશે. હું મારી વહુને જોઈશ, તે મારા પગ દબાવશે, હું મારી પુત્રવધૂને આશીર્વાદ આપીશ. આ વિચારીને તે માં પોતાના દીકરા અને વહુની રાહ જોવા લાગી. આ રીતે તે માને પોતાના દીકરા અને વહુની રાહ જોતા જોતા 1 વર્ષ વીતી ગયું. પણ 1 વર્ષ વીત્યા પછી પણ તેનો દીકરો તેને મળવા ના આવ્યો અને તેની વહુ પણ ના આવી. પછી થોડા દિવસો બાદ તે માને ત્રીજો પત્ર આવ્યો. જ્યારે તે માને ત્રીજો પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું કે, હે માં, હવે તું દાદી બની ગઈ છે. ભગવાનની કૃપાથી અમારા ઘરમાં દીકરો આવ્યો છે. જ્યારે તે માને આ ખબર મળી ત્યારે તેના ધીરજનો અંત આવ્યો. મિત્રો, કહે છે કે જે માનો દીકરો મોટો ડૉક્ટર બની જાય, લગ્ન કરી લે અને તેનો દીકરો પણ થઈ જાય અને તેને માને આ કંઈ ખબર ન હોય તો તેનું આ દિલ પર શું વીતતું હશે? જે દીકરાનું જીવન બનાવવા માટે માએ પોતાનું બધું જ બલિદાન આપી દીધું, તે દીકરાનું વર્ષોથી મોઢું પણ નથી જોયું, તો પોતાના દીકરા માટે તેમાં વ્યાકુળ થાય તે સ્વાભાવિક છે. જ્યારે તે માં પોતાના દીકરા માટે વધુ પડતી વ્યાકુળ થઈ ગઈ ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે હવે તો રહેવાતું નથી. તે ફરી થોડી વાર માટે વિચારોમાં ખોવાઈ ગઈ. તે વિચારે છે કે ચાલો, કોઈ વાંધો નહીં, પૌત્ર પણ થઈ ગયો છે તો તે ખૂબ સારી વાત છે, ખુશીની વાત છે. હવે હું મારા પૌત્રને જોઈશ, હું મારા પૌત્રને મારા ખોળામાં રમાડીશ, હું તેના માટે ઘોડિયું લાવીશ. હવે મારો દીકરો ચોક્કસ મારી વહુ અને પૌત્ર સાથે મારી પાસે આવશે. આ બધું વિચારીને માં વ્યાકુળ થવા લાગી. જ્યારે રાહ જોતા જોતા તે માને 7 મહિના વધુ વીતી ગયા અને તેમ છતાં તેને મળવા કોઈ ના આવ્યું. ત્યારે તે માના ધીરજની પાળ તૂટી ગઈ. તે વ્યાકુળ થઈ ગઈ અને તે જ વ્યાકુળતામાં તે માએ નિર્ણય કર્યો કે ગમે તે થાય, હું મારા પૌત્રને જોવા ચોક્કસ જઈશ, હું પોતે જ જઈશ. દોસ્તો, આ નિર્ણય કર્યા પછી માં પોતાના દીકરા અને વહુને મળવા માટે શહેર તરફ ચાલી નીકળે છે. કોઈ પણ રીતે સરનામું પૂછતા પૂછતા તે શહેરમાં પહોંચી ગઈ જ્યાં તેનો દીકરો રહેતો હતો. એક મોટો ડૉક્ટર તે શહેરમાં પહોંચીને વૃદ્ધમાં એક ઓટોવાળાને પોતાની પાસે બોલાવે છે અને ઓટોવાળાને પોતાના દીકરાનો પત્ર બતાવતા કહે છે કે બેટા, મારે આ જગ્યાએ જવું છે. ઓટોવાળાએ જ્યારે સરનામું જોયું અને વૃદ્ધ માએ પોતાની ઓટોમાં બેસાડીને તે વૃદ્ધ માને બતાવેલા સરનામે લઈ ગયો. પ્રિય દર્શકો, થોડા સમય બાદ તે ઓટોવાળો વૃદ્ધ માને લઈને ત્યારે મોટા ડૉક્ટરના બંગલા પર પહોંચી ગયો અને બંગલાની સામે પોતાની ઓટો ઊભી રાખી દીધી અને માતાજીને કહે છે, માજી, તમે જે સરનામું આપ્યું હતું, જે તમે અમને આ સરનામું બતાવ્યું હતું, તમે તે સરનામે પહોંચી ચૂક્યા છો. આ જે સામે બંગલો છે, અહીં જ ડૉક્ટર સાહેબ રહે છે. તેમાં તે ઓટોવાળાને ભાડું આપે છે અને પોતાનો થેલો ઉઠાવીને બંગલા તરફ ચાલી નીકળે છે. માની નજર જ્યારે ડૉક્ટર સાહેબના બંગલા પર પડી તો તે ખૂબ ખુશ થઈ ગઈ. તે જુએ છે કે એક સુંદર ભવ્ય બંગલો બનેલો છે. બંગલાની સામે એક ચમકતી ગાડી ઊભી છે અને દરવાજા પર પટાવાળા બેઠા છે. આ જોઈને તે માને ખૂબ ખુશી થઈ કે મારો દીકરો કેટલા સુંદર ઘરમાં રહે છે. મિત્રો, આગળ વાર્તાકાર કહે છે કે હે પ્રિય, તે વૃદ્ધમાં જે એક થેલામાં પોતાના પૌત્ર માટે રમકડા અને વહુ માટે સાડીઓ અને કેટલીક મીઠાઈઓ લઈને ગઈ હતી. જ્યારે તે થેલો લઈને માં બંગલાની અંદર જવા લાગી તો જેવી તે બંગલાની અંદર પ્રવેશ કરવા જાય છે તો ગેટ પાસે ઊભેલા પટાવાળાની તેના પર નજર પડી. પટાવાળાએ જોયું કે ફાટેલા જૂના કપડાં પહેરેલી એક કાળી કલુટી ડોસી જે એક આંખથી કાણી છે બંગલાની અંદર ઘૂસી રહી છે. જ્યારે તે પટાવાળાએ તે સ્ત્રીને જોઈ તો દોડીને તેને રોકી લીધી અને કહેવા લાગ્યા કે તમારે કોને મળવું છે? આ રીતે અંદર ક્યાં ચાલી જાઓ છો? પટાવાળાના શબ્દો સાંભળીને માએ કહ્યું કે હે બેટા, અહીં મારો દીકરો રહે છે.
મારા દીકરાને દીકરો થયો છે એટલે હું મારા પૌત્રને જોવા આવી છું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પટાવાળાએ તો માને ખીજાઈને બોલ્યો, અરે ડોશી, તે ક્યારે તારું મોટું અરીસામાં જોયું છે? તને ખબર છે કે આ કોનો બંગલો છે? અરે આ એક મોટા ડૉક્ટર સાહેબનો બંગલો છે. ત્યારે તે માએ કહ્યું, મને ખબર છે કે આ ડૉક્ટર સાહેબનો બંગલો છે અને જે તમારા ડૉક્ટર સાહેબ છે તે જ તો મારા દીકરા છે. પટાવાળો કહેવા લાગ્યો, અરે પાગલ ડોશી, તું ગામડાની સ્ત્રી, ના તારા કપડાં સારા છે, ના તારી શકલ સારી છે, એક આંખથી કાણી છે. ડૉક્ટર સાહેબ તારા દીકરા કેવી રીતે હોઈ શકે? તો પ્રિય દર્શકો, જ્યારે આ વાત પાસે ઊભેલો બીજો પટાવાળો સાંભળી રહ્યો હતો તો તે પણ તે માની પાસે પહોંચી ગયો. જ્યારે તેને ખબર પડી કે આ ડોશી કહી રહી છે કે હું ડૉક્ટર સાહેબની માં છું, તો પટાવાળાએ તેને પૂછ્યું કે હે ડોશી, હે માં, તમારી પાસે કોઈ સાબિતી છે જેનાથી અમે જાણી શકીએ કે તમે અમારા ડૉક્ટર સાહેબની માં છો? જ્યારે તે બીજા પટાવાળાની આ વાત સાંભળે છે તો તરત જ પોતાની સાડીના પાલવથી બાંધેલા પત્રો કાઢી લે છે અને પટાવાળાને બતાવે છે કે જે તેના દીકરાએ પોતાની માને મોકલ્યા હતા. દોસ્તો, જ્યારે પટાવાળો તે પત્ર ખોલીને જુએ છે અને મોકલનારનું સરનામું જુએ છે તો તે વૃદ્ધ માની માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં, અમને માફ કરી દેજો, અમને નહોતી ખબર કે તમે અમારા ડૉક્ટર સાહેબની માં છો. દોસ્તો, તે માં કહે છે, ચાલો કોઈ વાંધો નહીં, મેં તમને માફ કરી દીધા. હવે મને એ જણાવો કે મારો દીકરો અને વહુ ક્યાં છે? ત્યારે તે પટાવાળો દૂરથી ઇશારો કરતા બોલ્યો કે હે માજી, ઉપર જે તમને ઓરડો દેખાય છે તે તમારા દીકરાનો ઓરડો છે અને તે અત્યારે ઘરમાં જ છે. પ્રિય દોસ્તો, હવે તે માં પોતાનો સામાન તો નીચે મૂકી દે છે કે સામાન તો પછી લઈ જઈશ, પહેલાં મારા પૌત્રને મન ભરીને જોઈ તો લઉં, વહુને જોઈ લઉં, પછી આ સામાન લઈ જઈશ. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. દોસ્તો, વૃદ્ધમાં પોતાના પૌત્રને જોવા માટે ઝડપથી સીડીઓ ચડી રહી હતી અને ચડતા જ ઘરની અંદર જ્યારે ગઈ અને જેવી તે માં ઘરની અંદર પ્રવેશ કરે છે તો તે જુએ છે કે ઘરના આંગણામાં એક ઘોડિયું મૂકેલું છે અને તે ઘોડિયામાં તેનો પુત્ર ઝૂલી રહ્યો છે. જેવી તે વૃદ્ધ માની નજર પોતાના પૌત્ર પર પડી તો તે દોડીને ઘોડિયામાંથી પોતાના પૌત્રને ઉઠાવી લે છે અને પોતાના પૌત્રને છાતી સરસો ચાપીને વહાલ કરવા લાગી. દોસ્તો, જ્યારે તે વૃદ્ધમાં પોતાના પૌત્રને ખોળામાં લઈને વહાલ કરવા લાગી તો બાળકની ઊંઘ તૂટી ગઈ અને તે મોટેથી રડવા લાગ્યો. બાળકના રડવાનો અવાજ જ્યારે પુત્રવધૂના કાનોમાં પડ્યો તો તે રસોડામાંથી બહાર નીકળીને આવી. તે વિચારે છે કે ખબર નહીં મારા બાળકને શું થઈ ગયું કે તે આટલા જોરથી બૂમો પાડીને રડવા લાગ્યો. જ્યારે તે રસોડામાંથી નીકળીને આંગણામાં આવી અને પોતાના બાળકને એક ભિખારી જેવી દેખાતી ડોશીના હાથમાં જોયો તો તે બૂમો પાડવા લાગી અને પોતાના પતિને અવાજ આપતા બોલી, અરે સાંભળો, કોઈ કાળી કલુટી ડોશી જે એક આંખથી કાણી છે તે આપણા બાળકને ચોરવા આવી છે. દોસ્તો, પત્નીની બૂમો સાંભળીને તે પતિ પણ નીચે આવી ગયો. પતિને આવતા જ વહુએ પોતાના બાળકને વૃદ્ધમાં પાસેથી છીનવીને પોતાની છાતી સરસો ચાંપી લીધો અને પોતાના પતિને કહે છે કે તમે ઘરમાં કેવા પટાવાળા રાખ્યા છે? કોઈ પણ આપણા ઘરમાં ઘૂસી આવે છે? જુઓ તો આ ભિખારી ડોશી આપણા બાળકને ચોરવા આવી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પ્રિય દર્શકો, તે વૃદ્ધમાં કહે છે, વહુ, હું ચોર નથી, હું તો તારી સાસુ છું અને આ જે તારી પાસે ઊભો છે તે તો મારો દીકરો છે. તારા ખોળામાં જે રમી રહ્યો છે તે જ મારો પુત્ર છે. હું ભલા પુત્રને ચોરીને ક્યાં લઈ જઈશ? જ્યારે વહુ તે માતાજીની આ વાત સાંભળે છે તો તે પોતાના પતિને બોલી કે આ ડોશી શું કહી રહી છે? શું આ સાચું છે? આ ભિખારી જેવી દેખાતી સ્ત્રી તમારી માં છે? શું તમે આવા જ ગરીબ પરિવારમાં જન્મ લીધો છે? અરે, મને પહેલાં તો ક્યારે તમે આ જણાવ્યું જ નથી કે તમારે કોઈ માં પણ છે. દોસ્તો, જ્યારે દીકરો પોતાની પત્નીની વાત સાંભળે છે તો તે કહેવા લાગે છે કે આ ડોશી જૂઠું બોલી રહી છે, આ મારી માં નથી, મારી માં તો હવે આ દુનિયામાં જ નથી. મિત્રો, પોતાના દીકરાની આ વાત સાંભળીને માને ખૂબ મોટો આઘાત લાગ્યો. માં એકદમથી રડવા લાગી અને કહેવા લાગી, બેટા તું કેવી રીતે વાત કરે છે? હું તો રોજ ઘરના દરવાજા પર બેસીને તારી રાહ જોતી રહેતી હતી કે મારો દીકરો આવશે, પણ તું આવ્યો જ નહીં. ત્યારે તું ના આવ્યો તો હું પોતે તને અને તારી વહુને મળવા ચાલી આવી. મને મારા પૌત્રને જોવાની ખૂબ ઈચ્છા હતી એટલે હું તારી પાસે આવી છું. પૌત્રની ચાહતે મને ઘરમાં રહેવા જ ન દીધું અને તું કહી રહ્યો છે આ મારી માં નથી. મિત્ર, જ્યારે પત્ની પોતાના પતિને પૂછે છે કે આ વૃદ્ધ સ્ત્રી શું કહી રહી છે ત્યારે પુત્ર કહે છે કે તમે તેની વાતોમાં ના આવો. હું સોગંદ ખાઈને કહું છું કે આ વૃદ્ધ સ્ત્રી મારી માતા નથી. મિત્રો, જ્યારે માતા પોતાના પુત્રની આ વાતો સાંભળે છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે વિચારવા લાગે છે કે જે દીકરાને મેં સખત મહેનત કરીને ભણાવ્યો, ડૉક્ટર બનાવ્યો અને એ જ દીકરો ધન અને પદના નશામાં મને ઓળખવાનો ઇનકાર કરી રહ્યો છે.
તે કસમ ખાઈ રહ્યો છે કે આ મારી માં નથી. જે પુત્ર મારા જીવનનો સારો હતો, જેના માટે હું હજુ પણ જીવી રહી છું, જેના માટે મેં મારી યુવાની કુરબાન કરી દીધી, અને એ જ મારો પુત્ર કહી રહ્યો છે કે આ વૃદ્ધ સ્ત્રી જૂઠું બોલી રહી છે. આ મારી માતા નથી. આ દુનિયામાં મારો એક જ સારો હતો અને આજે તે પણ છૂટી ગયો. દર્શકો, તે માતા સમજી જાય છે કે મારા પુત્રએ મોટા ઘરની દીકરી સાથે લગ્ન કર્યા છે અને તે મોટા પદ પર પહોંચી ગયો છે, એટલે જ મને ઓળખવાનો ઇનકાર કરી રહ્યો છે. અને તે વિચારી રહ્યો છે કે જો હું કહીશ કે આ મારી માતા છે તો મારી બેઇજ્જતી થશે. મિત્રો, માતાએ કહ્યું, કોઈ વાંધો નહીં, મને લાગ્યું કે તું મારો પુત્ર છે એટલે હું દોડીને તારી પાસે આવી, કારણ કે તારા જેવો જ એક મારો પણ પુત્ર છે, જેને મેં સખત મહેનત કરીને ડૉક્ટર બનાવ્યો છે, જે મારા જીવનનો સારો છે. પણ હવે મને પાક્કો વિશ્વાસ થઈ ગયો છે કે તું મારો દીકરો ન હોઈ શકે. મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજે. દર્શકો, આટલું કહીને તે માતા રડતા રડતા ઘરની સીડીઓ ઉતરવા લાગી. તેના હૃદય પર એવું લાગ્યું કે જાણે કોઈએ કાળજા પર તીર ચલાવ્યું હોય, અને તે વિચારવા લાગી કે વૃદ્ધાવસ્થામાં એક જ સહારો હતો અને આજે તે પણ મારાથી છૂટી ગયો. હવે કોના સહારે હું જીવીશ? એક આશા હતી તે પણ તૂટી ગઈ. તે માતા વિચારે છે કે જેને મેં જીવનની ખુશી માની હતી, જેને મેં મારા જીવનનો આધાર માન્યો હતો, જે જીવનની નૈયા પાર લગાવવાનો હતો, અને એ જ આ વૃદ્ધ જીવન નૈયાને વચ્ચે ડૂબાડી રહ્યો છે. મિત્રો, આ રીતે રડતા રડતા માતા ભારે પગલે નીચે ઉતરવા લાગી. હવે તેના મનમાં એક જ ભાવના ઉઠી કે જ્યારે દીકરાએ મારાથી મોં ફેરવી લીધું છે તો હવે આ સંસારમાં જીવીને શું કરવું? જ્યારે દીકરો જ ન રહ્યો તો આ જીવનનું પણ શું થશે? મિત્રો, આ રીતે તે માતા પોતાના દીકરાના ઘરની બહાર નીકળી ગઈ અને બંગલાની બહાર જે ચોકીદારનો રૂમ હતો ત્યાં પહોંચી ગઈ અને એક ચોકીદારને પોતાની પાસે બોલાવીને કહેવા લાગી, બેટા, મારે એક પત્ર લખાવવો છે. શું તું મારા માટે આટલું કરી શકે છે? તો મિત્રો, ચોકીદારે કહ્યું, કેમ નહીં? કારણ કે તેને પહેલાંથી જ ખબર હતી કે આ વૃદ્ધ સ્ત્રી ડૉક્ટર સાહેબની માતા છે. એટલે તે તરત જ કાગળ કલમ લઈને વૃદ્ધા પાસે આવ્યો અને પૂછવા લાગ્યો, કહો માજી, આમાં શું લખવાનું છે? આ રીતે વૃદ્ધ માતા બોલતી ગઈ અને તે ચોકીદાર લખતો ગયો. જ્યારે તે પત્ર પૂરો લખાઈ ગયો ત્યારે તે માતા તે ચોકીદારને કહેવા લાગી, બેટા, મને ખૂબ તરસ લાગી છે. શું તું મારા માટે થોડું પાણી લાવી શકે છે? પ્રિય દર્શકો, તે માતાના કહેવાથી ચોકીદાર તો વૃદ્ધ માતા માટે પાણી લેવા ગયો અને અહીં તે વૃદ્ધ માતાએ પોતાની સાડીનો છેડો ઉપર છત પર લટકતા પંખામાં નાખીને આત્મહત્યા કરી લીધી અને તે મૃત્યુ પામી. અહીં ચોકીદાર જ્યારે પાણી લઈને પાછો ફરે છે તે જ રૂમ તરફ જ્યાં તે વૃદ્ધાને છોડીને ગયો હતો, જુએ છે કે માતાજી ફાંસીના ફંદા પર ઝૂલી રહી છે. તરત તે જઈને આ સમાચાર ડૉક્ટર સાહેબને આપે છે. આ સમાચાર સાંભળીને તે પત્ની દોડતા તે રૂમની બહાર આવે છે અને તે જ રૂમમાં પહોંચે છે જ્યાં વૃદ્ધા ફાંસી પર ઝૂલી રહી હતી. આગળ ડૉક્ટર સાહેબ અને પાછળ તેમની પત્ની દોડતા ત્યાં પહોંચ્યા અને જ્યારે તે પુત્ર પોતાની માતાને આ હાલતમાં જુએ છે ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. મિત્રો, તે પુત્ર પોતાનું માથું પકડી લે છે અને પોતાના માથા પર હાથ મારતો જમીન પર બેસી ગયો. તે વિચારવા લાગ્યો કે મને ખબર નહોતી કે મારી વાતો મારી માતાને આટલી ખરાબ લાગશે. હું તો મારી પત્નીને ખોટી શાન શોકત બતાવવા માટે માતાને ઓળખવાનો ઇનકાર કરી રહ્યો હતો. એટલું કહી દીધું કે મારી કોઈ માતા નથી. મને ડર હતો કે મારી અસલિયત જાણીને મારી પત્ની મને ક્યાંક છોડીને ન જતી રહી, એટલે મેં આ બોલી દીધું હતું, માં, કે મારી કોઈ માતા નથી. પણ તે તો મારા જૂઠને સાચું બનાવી દીધું. એકવાર તે પુત્રની મજબૂરી વિશે વિચાર્યું પણ નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રિય દર્શકો, ત્યારે ડૉક્ટર સાહેબની પત્નીની નજર ફાંસી પર ઝૂલી રહેલી તે માતાના હાથો પર પડે છે અને તે પત્ની ફાંસી પર ઝૂલી રહેલી માતાના હાથોમાં કાગળનો ટુકડો જુએ છે તો તે કાગળના ટુકડાને વૃદ્ધ માતાના હાથોમાંથી લઈને વાંચવા લાગે છે. વાંચતા વાંચતા ડૉક્ટર સાહેબની પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. તે પત્રમાં લખ્યું હતું કે, બેટા, મારો આશીર્વાદ છે કે તું ખૂબ ઉન્નતિ કરે. મારો હાથ તારી સાથે છે. હું જતાં જતાં તને કેટલાક રહસ્યો જણાવવા માંગુ છું. એ બેટા, હું સારી નથી દેખાતી તો તેની પાછળ પણ એક કારણ તું જ છે. જ્યારે તારો જન્મ થયો હતો તે સમયે તારી એક આંખ નહોતી. મેં મારી એક આંખ તને આપીને તને સુંદર બનાવ્યો, સુંદર રૂપ આપ્યું અને હું કદરૂપી થઈ ગઈ. અને તે જ કદરૂપા ચહેરાથી તું નફરત કરે છે કારણ કે હું કાળી છું અને બીજું મારો રંગ કાળો છે. આ પણ આવું નહોતું બેટા. આજે તું જે મુકામ પર બેઠો છે તે મુકામ પર તને પહોંચાડવા માટે મેં દિવસ રાત મહેનત કરી છે. મેં ક્યારેય ન જોયું કે કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે. તને ભણાવવા લખાવવા માટે, તારા ખર્ચા ઉઠાવવા માટે હું કાળી કલુટી થઈ ગઈ. મારો રંગ ગોરામાંથી કાળો થઈ ગયો, છતાં પણ મને કોઈ અફસોસ નથી. તું સુંદર છે તેની મને ખૂબ જ ખુશી છે. હું તને જોવા માંગતી હતી, મારા પુત્રને જોવા માંગતી હતી.
મારા વહુને મળવા માંગતી હતી એટલે હું શહેરમાં દોડીને ચાલી આવી. મારાથી સબર ન થયો એટલે હું દોડીને ચાલી આવી, કારણ કે તે તો ક્યારેય ગામ આવીને મારા હાલચાલ પૂછ્યા જ નથી. પણ જ્યારે હું પોતે ચાલીને તને મળવા આવી તો તે મને ઓળખવાનો જ બેટા ઇનકાર કરી દીધો. એટલે મને લાગ્યું કે હવે દુનિયામાં મારું કોઈ નથી, હવે જીવવાનો મારો હેતુ જ ખતમ થઈ ગયો છે. જ્યારે કોઈ રહ્યું જ નથી તો મારા જીવવાનો શું ફાયદો? બેટા, જતાં જતાં હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તું હંમેશા પોતાના જીવનમાં ખુશ રહે, તારું સંતાન ખુશ રહે. પ્રિય મિત્રો, જ્યારે તે દીકરાની પત્ની આ પત્ર વાંચીને પોતાના પતિને સંભળાવે છે તો તે દીકરાનું માથું શરમથી નીચે ઝૂકી ગયું. તેને પોતાના પર ધૃણા થવા લાગી કે જે માતાએ મારી જિંદગી બનાવવા માટે પોતાનું બધું જ નોછાવર કરી દીધું, તે જ માતા આજે મારી ચોખટ પર મને મળવા આવી તો મેં એક ગ્લાસ પાણી પણ ના પૂછ્યું. આવા પુત્ર માટે હવે તો અમને પોતાના પર ખૂબ જ ધૃણા આવે છે. મિત્રો, આ રીતે બંને પતિ પત્ની પોતાની ભૂલ માટે તે મૃત્યુ પામેલી માતા સામે માફી માંગવા લાગ્યા. માતાના પગ પાસે સૂઈ ગયા અને ધ્રુસકે બંને પતિ પત્ની રડી રહ્યા છે. વારંવાર માતા પાસે ક્ષમા માંગી રહ્યા છે કે માં, મને માફ કરી દેજે. પણ હવે મિત્રો શું થઈ શકે? ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. માતા તો આ દુનિયાને છોડીને જઈ ચૂકી હતી. તેમની માફી સાંભળવા માટે તે હાજર જ નહોતી. તે તેમનાથી ખૂબ દૂર નીકળી ગઈ હતી. તે ત્યાં પહોંચી ગઈ હતી જ્યાંથી કોઈ પાછું ફરીને આવતું નથી. મિત્રો, હવે ડૉક્ટર સાહેબના જીવનમાં માત્ર પસ્તાવો જ રહી ગયો અને તે વિચારવા લાગ્યા કે કેવી છે આ દુનિયા. કેટલાક લોકોના જીવનમાં માતા નથી હોતી તો તેઓ આખું જીવન માતા માટે તડપે છે, અને જેના જીવનમાં માતા હોય છે તો તે માતાના બાળકો તેમની કદર નથી કરતા. જેમ કે હું છું, ડૉક્ટર સાહેબ પશ્ચાતાપની અગ્નિમાં સળગવા લાગ્યા. પ્રિય દર્શકો, કહેવાય છે કે પત્ની અને બાળકો ફરી મળી શકે છે પણ માતા ફરી નથી મળી શકતી. એક સંતાન જે માતા પિતાના જીવવાનો સહારો હોય છે, વૃદ્ધાવસ્થાની લાકડી હોય છે, અને એવામાં જ્યારે દીકરો જ પોતાના ધનના નશામાં, પોતાના પદના નશામાં માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરી દે છે, અથવા પોતાના માતા પિતાને ભૂલી જાય છે, અથવા અભિમાનમાં આવીને તેમનું અપમાન કરી દે છે, તો આ દુનિયામાં માતા પિતાનું સૌથી મોટું દુઃખ દીકરાઓથી જ થાય છે. માતા પિતા પોતાના સંતાનોનું ભવિષ્ય બનાવવા માટે, તેમને સફળ બનાવવા માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દે છે. આખી જિંદગી દાવ પર લગાવી દે છે. ક્યારેય સુખ નથી જાણતા કે જીવનમાં સુખ શું હોય છે. પોતાના બાળકની ખુશી માટે આખી જિંદગી દુઃખોમાં જ વ્યતીત કરી દે છે. અને તે જ સંતાન ધન અને પદના નશામાં આવીને પોતાના માતા પિતાનું અપમાન કરે છે અને તેમને અત્યંત પીડા પહોંચાડે છે. કાગડો કહે છે, પ્રિય, જો તમારા માતા પિતા જીવિત હોય તો તેમનું સન્માન કરો, કારણ કે વ્યક્તિની સફળતામાં માતા પિતાનું જ યોગદાન હોય છે. કેટલાક મૂર્ખ બાળકો પૂછે છે કે માં, તે મારા માટે શું કર્યું? અરે મૂર્ખ, તારા જીવનમાં જે કંઈ પણ થયું છે તે માતા પિતાએ જ તો કર્યું છે. તેમણે તને જન્મ આપ્યો, તને ભણાવ્યો ગણાવ્યો અને તને ઉછેરવામાં દુઃખ સહન કર્યું, અને બાળક એ ભૂલી જાય છે કે માતા પિતા સિવાય દુનિયામાં બીજું કોઈ તેનું ભલું ઈચ્છતું નથી. માતા પિતા મૃત્યુ પછી પણ તમારું ભલું જ ઈચ્છે છે. તેમના જેવો હિતેચ્છુ તમને આ દુનિયામાં બીજો કોઈ મળશે નહીં. જે લોકો તમારા પોતાના હોવાનો દાવો કરે છે તેઓ માત્ર એક ચોક્કસ સમય અને સ્વાર્થ માટે જ તમારું ભલું ઈચ્છે છે, પરંતુ માતા પિતા સ્વાર્થ વિના આજીવન તમારું ભલું ઈચ્છે છે. કાગડો કહે છે કે પ્રિય, એક પુત્રને જન્મ આપવા માટે એક સ્ત્રી પોતાની સુંદરતા ગુમાવી દે છે, પણ એ જ પુત્ર જ્યારે મોટો થાય છે અને તેના લગ્ન થાય ત્યારે તે પોતાની પત્નીની સુંદરતામાં પોતાના માતા પિતાને ભૂલી જાય છે. કહેવાય છે કે માતા પિતા પોતાના સંતાનોના સુખ માટે બધું જ ત્યાગી દે છે, પણ જ્યારે બાળકો મોટા થાય છે અને કંઈક આપવા લાયક બને છે ત્યારે આપણે તેમને શું આપીએ છીએ? માત્ર આંસુ, લાચારી, દુઃખ અને એકલતા, બીજું કંઈ નહીં. પ્રિય દર્શકો, જ્યાં સંતાન માતા પિતાને માત્ર એટલા માટે ભૂલી જાય છે કે તેમની વૃદ્ધાવસ્થાને જોઈને તમારા મિત્રો વચ્ચે તમારી ઇજ્જત ઓછી થઈ જશે, તો આ તેમની સૌથી મોટી ભૂલ છે. આ ઉંમરે પહોંચ્યા પછી તમારી અને તમારા મિત્રોની પણ આ જ હાલત થવાની છે. તમારું રૂપ અને યુવાની પણ આ જ રીતે સમાપ્ત થઈ જશે, અને તમારા આ રૂપને જોઈને લોકો પણ તમને ધિક્કારવા લાગશે. ત્યારબાદ કાગડો કહે છે, પ્રિય, હવે તમને જણાવીએ કે યુવાનીમાં માતા પિતાએ પોતાના સંતાન પાસેથી કઈ 3 વસ્તુઓની આશા ક્યારેય ન રાખવી જોઈએ. આ વાત ધ્યાનપૂર્વક સાંભળજો. નંબર 1, તમારી સંતાન તમારા વૃદ્ધાવસ્થામાં તમારો સહારો બનશે તેની કોઈ ગેરંટી નથી. આ આશા બિલકુલ ન રાખો કે મારી સંતાન મારી વૃદ્ધાવસ્થામાં સહારો બનશે. તેથી યુવાનીમાં જ પોતાની મજબૂત બનાવો અને પોતાને સ્વયં સંભાળવામાં સક્ષમ બનો. થોડી બચત એકઠી કરી રાખો જેથી વૃદ્ધાવસ્થામાં તમારે સંતાન પાસેથી કોઈ આશા ન રાખવી પડે. નંબર 2, ક્યારેય એવો ભ્રમ ન રાખો કે તમારી સંતાન તમને નહીં ભૂલે. પત્ની અને બાળકોના પ્રેમમાં પડીને પદ અને પ્રતિષ્ઠાના નશામાં તે તમને ભૂલી જશે.
તેથી તેમની પાસેથી એટલી જ આશા રાખો કે તેમના દૂર થવાથી તમને દુઃખ ન થાય. નંબર 3, કોઈ પણ માતા પિતાએ એવું ન વિચારવું જોઈએ કે સમાજમાં તેમની સંતાન તેમની ઇજ્જત કરશે કે તેમનું સન્માન કરશે. આ શક્ય નથી, કારણ કે મોટાભાગની સંતાનો સમાજમાં જ પોતાના માતા પિતાને ગાળો આપે છે અને અપમાનિત કરે છે. તેમને તેમની ઇજ્જતથી કોઈ મતલબ નથી હોતો અને કોઈ પણ સમયે સમાજમાં તમારી સંતાન તમારા માન સન્માનને ઠેસ પહોંચાડી શકે છે અને તમને બરી સમાજમાં અપમાનિત કરી શકે છે. આ 3 વસ્તુઓની આશા કોઈ પણ માતા પિતાએ ક્યારેય ન રાખવી જોઈએ. તો પ્રિય ભાઈઓ, આપણી આજની વાર્તા અહીં સમાપ્ત થાય છે અને અમે આશા રાખીએ છીએ કે તમને આજની આ વાર્તા ખૂબ પસંદ આવી હશે અને આ વાર્તાથી તમને ઘણી પ્રેરણાઓ પણ મળી જશે. જો તમને આ વાર્તા સારી અને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી કિંમત અભિપ્રાય જરૂર આપજો. ફરી મળીશું આગલા વિડીયોમાં કોઈ નવી ચર્ચા સાથે. આટલો સમય આપવા બદલ બધા દર્શકો ભાઈઓ અને સબસ્ક્રાઈબર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આ કહાની વાંચતા હું પણ રડી ગયો હતો. તમે પણ રડ્યા હો તો કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં મિત્રો, તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારા ગામનું નામ શહેરનું નામ લખજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.